તો અમદાવાદના માધુપુરામાં ગરમ મસાલાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સીલ કરવામાં આવ્યો. મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલાનો 2000 કિલો જથ્થો સીલ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગે જય માતાજી ટ્રેડર્સનો લાખોનો જથ્થો સ્થગિત કર્યો છે. 12,50,000નો 2000 કિલો જથ્થો વેચાણ માટે સ્થગિત કરાયો છે. તો કેસરી નંદન સ્પાઇસીસ નામથી મરચું, હળદર સહિતનું વેચાણ કરાતું. રખિયાલની એક રેસ્ટોરન્ટની ગ્રેવી અનસેફ નીકળતા દરોડા પાડવામાં આવ્યા. જય માતાજી ટ્રેડર્સને સીલ કરી મસાલા વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યા. તમામ મસાલાના સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા. મસાલા ચેકિંગ માટે દરોડા પાડતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જે પ્રકારે હવે આ મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ત્યારબાદ આ કાર્યવાહી જોવા મળી છે. વેપારીઓમાં ફફડાટ છે, કારણ કે આ ખૂબ જ મોટા દરોડા છે અને અનેક જે એકમો છે તેને સીલ કરવામાં આવ્યા. શંકાસ્પદ જથ્થો તે પણ સીલ કરવામાં આવ્યો. મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલાનો 2000 કિલો આ જથ્થો સીલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે જય માતાજી ટ્રેડર્સનો લાખોનો જથ્થો સ્થગિત કર્યો છે. આ સાથે જ આપને જણાવી દઈએ 12.5 લાખનો 2000 કિલો જથ્થો વેચાણ માટે સ્થગિત કરાયો છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર. નરેન્દ્ર, આ તમામ જે મસાલાના વિક્રેતાઓ છે અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને 12.5 લાખથી વધુનો જથ્થો જ્યારે સીલ કરવામાં આવ્યો, શું વધુ વિગતો મળી રહી છે? હાર્દિક, રખિયાલમાં થોડા દિવસ પહેલા એક રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી અને એનો જે ગ્રેવી હતી એ અનસેફ હોવાનું સામે આવ્યું હતું લેબના ટેસ્ટિંગ બાદ. અને ત્યારબાદ મહાનગરપાલિકાએ એ જે વ્યક્તિ હતા જે જગ્યા પરથી મસાલા લાવતા હતા ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી અને એ જે છે એ માધુપુરા માર્કેટમાં આવેલ જય માતાજી ટ્રેડર્સ છે ત્યાંથી મસાલા લાવતા હતા અને એના જ કારણે એ જગ્યા પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં એ જે વ્યક્તિ છે એ કેસરી નંદન સ્પાઇસીસ નામથી મરચું, હળદર, ધાણા જીરું આ સિવાય મસાલા પાવડરનું વેચાણ કરતા હતા અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એમનો લગભગ 12.5 લાખનો 2000 કિલોનો જે જથ્થો છે એ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે અને સમગ્ર યુનિટને સીલ કરીને એ જે તમામ એમના સેમ્પલ લેવામાં આવ્યા છે એ હેલ્થ લેબોરેટરી છે એમાં મોકલી આપવામાં આવ્યા છે. આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ.